આપણે બધા એક વાર આપણા પરમાત્માની જય બોલીએ. મુખ પવિત્ર આદિ રામ નામથી આપણું મુખ કોઈ કોલગેટ પવિત્ર ન થાય, ભગવાનના નામ સિવાય. બરાબર. મુખ પવિત્ર આદિ રામ નામથી, હસ્ત પવિત્ર પુણ્યદાનથી. જો હાથ પવિત્ર કરવા હોય તો કોઈ પુણ્યદાન, કોઈ વૃદ્ધ હોય, કોઈ દુખિયારું હોય, માતા પિતાની સેવા કરો તો તમારા હાથ પવિત્ર થશે. નહીતર કોરોનામાં ઘણાય ધોયા તોય સો પવિત્ર થયા ના ઉપર ના જતા રહ્યા. મુખ પવિત્ર આદિ રામ નામથી, હસ્ત પવિત્ર પુણ્યદાનથી, ચરણ પવિત્ર દેવ દર્શની. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો. માતા તીરથ, પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બંધવા વચની વચની, ગુરુ તીરથ ઓર તીરથ અભ્યાગ. જ્યારે એમની સેવામાં, એમના દર્શનમાં આપણે જ્યારે જો ડગલો ભરીએ તો આપણા ચરણ પવિત્ર છે અને હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાનથી. એ વસ્તુ ઘણી કઠિન છે. હૃદયનું પરિવર્તન કરવું ને, હૃદયનું પવિત્ર જ્યારે પવિત્ર થાય એટલે પોતાનું સ્વરૂપ જોડે પરિવર્તન થયેલું છે. હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાનથી થાય છે. એવો આજનો સુંદર એક યોગ છે. તો આપણે ભગવાનની પ્રેમથી જય બોલજો. આ સર્જનારની સૃષ્ટિમાં તમને મનોબુદ્ધિ આપી છે. વિચારી જુઓ કે એક મનુષ્યના મુખ સિવાય બીજા મુખે જો ભગવાનનું નામ લેવરાતું હોય તો આ 14 લોકની સૃષ્ટિમાં તમે થોડુંક વિચારી લો કે આ મનુષ્યના મુખ સિવાય પરમાત્માનું કોઈ નામ ના લઈ શકે. ગણતી લાખ શું 2 લાખની. હમણાં એક 11 લાખમાં ઘોડો વેચોડો, એને કીધું જય ગુરુ મહારાજ, બોલ્યો જ નહીં. એને મોઢું હતું, કોણ હતા, બધું હતું, પણ ન બોલવાનો. પરમાત્માએ એક તમને એવો ઉત્તમ પાસપોર્ટ આપ્યો છે ને, તમે 14 લોકો પહોંચવું હોય અને જે વસ્તુને મેળવવી હોય એવો મનુષ્ય અવતાર આપ્યો. આ મનુષ્ય અવતાર એ ભગવાનનું નામ લેવાય, ગુરુ મહારાજનું નામ લેવાય, બીજા કોઈનું લેવાતો. માટે પ્રેમથી જય બોલવાની. બોલીએ સદગુરુ ભગવાન સનાતન સદગુરુ નિરાંત મહારાજની જય. કૃષ્ણ કનૈયા વિરમ રામજી મહારાજ કી જય. રામદાસજી મહારાજ કી જય. હરેલા હરિ ગુરુ સંત જય હો, જય હો. આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો, આજના અધિષ્ઠાન પદે અમારે ડાયારામજી મહારાજ, પરમ વંદનીય વિષ્ણુગીરીજી મહારાજ, તેમજ મહેન્દ્રરામજી મહારાજ, બાજુમાં બેઠેલા અમારે ભીખારામજી મહારાજ, ભગવાન રામજી મહારાજ, મંચસ્વ વિરાજમાન તમામ આચાર્ય દેવો, સંતો, સંત માતાઓ. આજનો યોગ આપણને સંત દર્શન સત્સંગ મળ્યો. આજનો દિવસ આપણા માટે બહુ મૂલ્યવાન છે. તુલસી સો દિન બડા સંત મિલે જો આય, નૈણ ભરી ભરી ભેટીએ દુઃખ સમૂળા જાય. તમારે કશું જ કરવું નથી, એકવાર સંતના સાનિધ્યમાં જતા રહો બસ. હંસા નેણ્યો ઠરે નો પીએ છે, જેના દર્શનથી દુઃખ, જેના દર્શનથી તમારું દુઃખ જતું રહેવાનું છે. કોઈ ગાઢ ગોળીએ લેવી. આ સંત બોલે છે મહાપુરુષ. હંસા નિર્મળતા જેની નેણમાં દોષ દ્રષ્ટિ, એવી જેની દ્રષ્ટિ છે કમઠ દ્રષ્ટિ સંતની. સંતની દ્રષ્ટિ કના જેવી છે? કમઠના જેવી. કમઠ કોને કહેવાય? કાચબાન. એના બચ્ચાને ખાલી દ્રષ્ટિ જ આપે અને પોષી દેશે, અમીના ઓટકાર લાવી દેશે. આવી સંતની દ્રષ્ટિ છે, અભેદ દ્રષ્ટિ છે જેની. એ દ્રષ્ટિનું આજે આપણને બધાને એ સ્વરૂપનું એ દર્શન થયું. આપણે કેટલો આજનો દિવસ આપણા માટે મૂલ્યવાન. અને એ યોગને પ્રાપ્ત કરનાર સંત શ્રી અમારે વિષ્ણુરામજી મહારાજ, કાનુરામજી મહારાજ, બધા ભાઈઓ મળી, એમના પરિવાર મળી આજે એક ગુરુ મહિમા
એક રામદાસજી મહારાજની આજે બીજી નિર્વાણ તિથિનો એક મહિમા રાખ્યો. સગુણે તો એમની સેવા જ કરી છે, પણ એમના નામ સ્મરણ અર્થે આજે આ સંતોને તેડી અને જે સેવા કરીને લાવો લીધો. માતા પિતા ગુરુ સંતનું ઋણ આપણે ના ચૂકવી શકીએ, પરંતુ આપણે એમના આજ્ઞાકારી રહીને એ જે કોઈ કીસે એ રીતે આપણે વર્તીને સેવા કરીને આપણું જીવન કૃતાર્થ કરીએ, આશીર્વાદ મેળવીએ. ધ્રુવજી 5 વર્ષની ઉંમરે જ્યારે માતાના વચન પ્રમાણે એમને ભગવાનના દ્વારે, માતા પણ એવી હોવી જોઈએ કે બાળકને ભગવાનના દ્વારે મોકલે. જ્યારે શ્રવણજી જ્યારે માતા પિતાની સેવા કરીને જ્યારે અમરતાના ચોપડે લખાયું નોમ બાપ આજે અમર થયા. અને સંત પુંડલિકજી જ્યારે પંઢરપુરની અંદર માતા પિતાની માતૃભક્તિ કરી અને પરમાત્માને વૈકુંઠમાંથી ઉતાર્યા છે એ ભૂમિ ઉપર એ શાસ્ત્ર પ્રમાણ આપે છે. એટલે આવા જે સેવા કરીને આવા મહાપુરુષો માતૃભક્તિ કરી અને જેને લાવો લીધો છે તે બદલ મહાપુરુષે કીધેલું છે કે આજે માતા પિતાની સેવા આજે એક મહાન વિરમદેવજી મહારાજની જે પુણ્યનું જે બાથું હતું, જે અદ્વૈત જ્ઞાનનો જે વારસો હતો, એમના જને જેના અધિકારી હતા એમને એ આ વારસો સોંપી દઈ આજે આ લાવો લઈ રહેલા છે. જ્યારે આવો એક ઉત્તમ અવસર દેવોને દુર્લભ એવો આ મનુષ્ય જન્મે પરમાત્માએ આપ્યો અને આ જે બધા પરિવારે મળી અને ગુરુ મહિમા અરુ માતા પિતા એ આપણા સર્જનાર છે. આપણા માતા પિતા એ જ આપણા સર્જનાર છે. આ દેહના સર્જનાર હમણાં અંબાજી મેળાવડો તો જતો તે કેટલીય મૂર્તિઓ ઘડતા હતા શિલ્પીઓ. કોઈ અંબાજીની, કોઈ બહુચરાજીની, કોઈ ગણપતિજીની, કોઈ હનુમાનજીની, બધી એ મૂર્તિઓ જેટલી જોયું એટલી મૂર્તિઓ છે. બધી આમ પડી હતી, બધા જો ક્યાં હારી છે કે હાથ અડાડ પણ કોઈ હાથ જોડતું જ નતું. પરંતુ એ કહેવા માંગુ છું કે એટલી બધી મૂર્તિઓ હતી પણ જેટલો અંગ ઘડવો તો એટલી ડાયો જુદી હતી. પણ આ મૂર્તિ છે ઘડી એક જ ડાય ની અંદર આખો દાગીનો તૈયાર કર્યો. બાપ એક જ મટીરિયલ માંથી આંખ કેવી, આ ટાવર કેવો હોય, બોલ્યા નથી કે પકડ્યું નથી. આ તમે એક જુઓ, રોજના 21,700 તમે વાપરી રહેલા છો. એ આ બ્રહ્માએ પ્રતિષ્ઠા કરીને આલી, એનામાંથી ઓછા ન થયા અને તમારામાં ભર્યા છે. આ પ્રગટની તો વાત તમે ચો સમજો છો બા. પેલી તો વેદ વિધિએ લાઈને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એને પૂજનીય બને છે અને એની પૂજા કરો તો તમારી શ્રદ્ધા પ્રમાણે એ વસ્તુ તમને પૂજનીય બને છે તો તમને ફળ પણ આપશે. એની ના પણ અને તો અને એ 21,700 જ્યારે આમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને નાદનો મેળ કરી આલ્યો. શનો કરી આલ્યો? આ રહ્યો એ પ્રાણથી આ કર્મ ભૂમિકા કરી, આ બુંદની હતી એ કર્મની ભૂમિકા થઈ અને નાદની હતી એ ભજનની થઈ. તમારે ભગવાનને મેળવવાની થઈ છે. આ એ વસ્તુને તમારે જાણવા જેવી છે. આ એ તમારે ઋણ ચૂકવવાનું છે કે ઓલો અલ્લાહ કોણ. આ એ જોવો ને ખરા, બડા બાદી આયા દેખો મેરે ભાયા, બડા બાદી આયા હીરા જૈસા હાથ પાવ નैन कौन काया, આ કરોડ કારીગર મથી ચૂકે તો એક અંગ ન ઘડાયા. દેખો મેરે ભાયા બડા બાદી હારી જે મૂર્ત જે ઘડી આવે 14 લોકમાં એ ઓના જેવી કોઈ ના ઘડી શક્યું. બાપ આવો પરમાત્માએ આપણા ઉપર જે કરુણા કરી, પરમાત્માએ આપણા ઉપર આપણા પુણ્યના સતના કર્મને લઈને ફરતા 84 માંથી આપણો નંબર આવ્યો. ત્યારે આપને મનુષ્ય જન્મે યોનિની અંદર ત્યારે હુકમ કર્યો પણ એના દાતા આર્યા માતા પિતા છે, બીજું કોઈ છે. અને એ માતા પિતા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ,
અતિથિ દેવો ભવ ને આચાર્ય દેવો એ જન્મદાતા છે. અને આ મંચસ્વ બિરાજમાન આ જીવન મુક્ત સંત મહાપુરુષ સદગુરુનું સ્વરૂપ એવા આ મુક્તિના દાતા છે, મોક્ષના દાતા છે. વારંવાર વર્ણન એને લઈને કરવાનું છે. માટે કરીને તમને આવો એક ઉત્તમ અવસર આપી દીધો. આવો બધો કેવો આપ્યો છે. તારે મહાપુરુષે આવો એક ભજન કરવા માટેનો અવસર આપી દીધો. એવો અવસર આજે પ્રાપ્ત કર્યો છે. આપણે વારંવાર આખા જ રામદાસજી મહારાજના આશીર્વાદથી, વિરમરામજી મહારાજની કરુણાથી આખા બધા પરિવારે પરમાત્મા ભક્તિના મહિમામાં રાત દિવસ પોતાનું જીવન સંતોને તેડી આવો લાવો લીધો. તે બદલ ધન્યવાદ છે. વિશેષતામાં નો થોડો સમય આપ્યો એટલે સત્સંગની શરૂઆત કરીએ. આપણે બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. આપણે જે બોલવામાં કચાશ ના કરવાની, મોટું મુખ ખાલી છે. જો જેની બોલો તો પછી પેલો ના તોલો છે. जिसके मुख में राम नु नाम नहीं एनो महामनुष्य नो अवतार नथो. तो करो क्या क्यों महापुरुष जी जी ना बोली सकता हो तमन परमात्मा ने जय बोलवा माटे, गुण गावा माटे आवो एक आप्યું છે. હરિરસ પીવા માટેનું આ મુખ છે. બીજા મુખે હરિરસ પીવરાય એવો એ મહાપુરુષોએ આવી એક ઉત્તમ તમને અવસર આપ્યો. બોલીએ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન. આજે ત્રેતા યુગનો મહિમા આજે ભારતમાં ખૂણે 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 રામ નામનો એક મહિમા અને એ મંત્રનો એટલો ગુંજી ઉઠેલો છે કે આજે જોડે નવું સર્જન થયું હોય ને સૃષ્ટિનું અને સંસ્કૃતિનું અને સંસ્કારોનું આ ભારત આજે ગાજી રહેલો છે. માટે કરીને એટલા આપણા સમયની અંદર જો આવો અવસર સોંપડ્યો હોય તોય આપણે ભાગ્યશાળી છીએ ને આ વાતને તમારે વિચારવાની છે. વારંવાર કોઈ નથી એવું ના માનતા બાપજી, કોઈ નથી તો તમે કહો છો કે ને છે ને તો કોઈ નથી પણ કહો છો કે ને. મહાપુરુષે કીધું બધું જ છે પણ જની જેવી દ્રષ્ટિ છે તેવું એકની દ્રષ્ટિમાં બધો પરમાત્મા સ્વરૂપ છે અને એકની દ્રષ્ટિમાં મહાપુરુષે કીધેલું છે કે ભરી સભામાં બેઠેલા દુર્યોધનની દ્રષ્ટિમાં ભગવાન દેખવાના. માટે ગુરુ મહારાજની દ્રષ્ટિ તમને મળેલી છે એટલે પ્રેમથી આપણે ગુણ ગાઈએ થોડાક. તો પરમ તત્વને પૂંજીએ સેવીએ સુકરિત સાર સાર સ્વરૂપે સતગુરુજી વંદીએ વારંવાર. તો ભગતિ ભક્ત ભગવાન સતગુરુ ચતુર નામ વપુએ તાકે પદ વંદન કરું વિઘ્ન નાશે અનેક. તો દે સતાઓ જેની દશા વર્ત દેહાતી हो ज्ञानी संत के चरण में वंदन हो अगणित. तो संत मिले इतना टळे खाड़ झाड़ जमचोड़ शरण આવી શીશ નિમાવે ગીર પડે લાખ પાપની પોટ. તુલસી શોધીન વડા સંત મિલે જો આઈ નેણ ભરી ભરી બેટીએ લોક સમોળા જાય. એ સંત સમાગમ જે કરે સર્વેથી ઊંચ કહાવે વામે સગળા દુઃખ સુખ શરણાગત પાવે. તો પ્રથમ જય શ્રી રામ વદનથી વચન ઉચરે પૂરણ જેનો ભાગ્ય સંત દ્વાર પધારે. તો सत की करे खुआरी अधर्म ने करे उठाप धर्मनी थापना थापे फरे मुलखनी माही संत ही अभय पद आपे. हे राम नाम कहने की मजा जिसी के जवान पे आ गई जीवन मुक्त हो गया चारों पदार्थ
हाथ पा गया। तो लूटी मजा प्रहलाद ने उस नाम के परताप से, नरसी ग्रहो दर्शन दिया, त्रिलोक में जस साराया। तो इस भीलन सबरी किसी के प्रेम से स्मरण किया, परमात्मा घर आय के उस हाथ के फल पा गया। तो वाल्मीकि बढ़ाय धनी उस नाम को स्मरण किया, सप्त कोटि रामायण करके प्रभु पदार्थ पा गया। तो राम समरो रघुवंश मणि, हरे पाप नो नाश, काल कंपे जम थर रे, हेड़ो नाम नो परताप, सियावर रामचंद्र की जय। सदगुरु भगवान આજે સદગુરુ સંતોનો એક મહિમા આજે છે અને એ મહિમામાં પધારેલા આજે જંગમનું તીરથ, આજે આ જ્ઞાની અગ્નિની અંદર આજે પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા પધારી આપણને બધા દર્શન સત્સંગનો અમૃત પાન કરાયું, તે બદલ તમામ સંતોને કોટી કોટી વંદન। વિશેષતામાં મહાપુરુષે કીધું છે કે ગુરુને કોઈ દાડો મનુષ્ય ના માનવા, ગુરુને આપણા જેવા ના માનવા, એ તમારી મોટી ભૂલ છે કે ભગવાને કે આપણા જેવો અવતાર લીધો તો કોઈ દાડો નહીં બોલવાનો, એ ગમવાના બોલો। મહાપુરુષે કીધેલું છે આવી એક સાચી વસ્તુ છે, ગુરુને કોઈ દાડો આપણા જેવા ના માનવા ને મનુષ્ય ના માનવા। ગુરુ એટલે ગુરુ, એનું વર્ણન કોઈ થાય એવું गुरुजी को महिमा कहो न जाय, नीति नीति निगम गुण गावे, गुरुजी को महिमा कहो न जाय। सुखदेव जोगी जन्म का त्यागी, रागी जनक सवाई, अरे रागी त्यागी को ज्ञान भी बतायो, आत्मा दियो ओळखाय, गुरुजी को महिमा कहो न जाय। नारद देव ऋषि मन है गोविंद को, जाको शिर 84 आई, ढिम्मर सदगुरु जी शान बताई, तरता देही मिटाई, गुरु जी को महिमा कहो न जाए। गुरु है जंतर, गुरु है मंतर, गुरु ध्यान निरंतर धारी, गुरु को छोड़ गोविंद को धावे, सपने सुख न पावे। गुरु है जंतर और गुरु है मंतर। मंतर मंतर नो अर्थ होता है, जंतर नो अर्थ होता है, આપણે હોબળીએ તો છીએ। જંતર એટલે શું, મંતર એટલે શું? જનના મનુષ્ય થાય। ગુરુ આ જનને તારવા વાળા છે, ગુરુ હે મંતર આ મનને તારવા વાળા છે। આ વિશ્વમાં 14 લોકમાં કોઈ બીજું તારી શકે? એ મંતર આ મનને તારવા વાળા છે। મહાપુરુષે ગુરુ હે જંતર, ગુરુ હે મંતર। આ મનને ગમે જેવાના મનને સદેલ મન ભલે ન હોય, ભલે નર હોય, રામી પલમાં કરી દે પીર જગમો, એનું નામ ફકીર। જેની મેરુ સરખી ધીર જગમો, એનું નામ ફકીર। આવા જે મહાપુરુષ જ્યારે ગુરુ મહારાજ એમનું વર્ણન થાય નહીં। નેતિ 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 નેતિ, ગુરુની મહિમા જે જે કહો તો એ કહેવાય, એવો શબ્દ નું મુખ નાનું પડે। સરસ્વતી નો અનુભવ કે એની એમાં લખવામાં પણ ના આવી શકે, એ ગુરુનું સ્વરૂપ છે। એ તમારા સમજણમાં આવે છે, તમારા અનુભવમાં આવે છે, અને એ તમારી દિવ્ય દ્રષ્ટિ, ગુરુની દ્રષ્ટિમાં એ સ્વરૂપ સાક્ષાત્કાર હાજરા હાજર છે। આજે જતા નથી રહ્યા, પણ જેને તત્વને નથી જોયું એને શું કહીશું કે એમને ગુરુજી જતા રહ્યા છે। ગુરુ કોઈ દાડો જાય નહીં। હેર જોડ આ જગત નતું તોય હું જ હતો, અને આ જગત છે તોય હું છું, અને આ જગત નહીં હોય તોય હું છું કાયમ। કોઈ દાડો આત્માનો ને આપણે જે જેમનો તેમ સદોદિત એ તત્વ રહેવાનું રહેવાનું ને રહેવાનું, એ તત્વને તમે જાણી શકો છો। અવિનાશી યોગ સદાયના માટે પૂર્વે સૂર્યને કહ્યો, સૂર્ય મનુને, મનુએ ઈશ્વાકોને, યોગ પરંપરા ઋષિ મુનિઓ અને રાજ ઋષિઓ જોડતા હતા। એ યોગ આજે અર્જુનજી હું તમને સમજાવું છું। અવિનાશી યોગ કાયમ એ આજે તમારા સન્મુખ
આજે એ યોગ કહું છું, એ યોગ આજે પણ આ ભવભૂની પવિત્ર ધરાની અંદર એ જ યોગ, અવિનાશી યોગ આજે આ સંતો ગુરુમુખે અને સંત મુખે આ તમને એનું પાન કરાવશે. પણ જેને જેને આ વસ્તુ છે ને એ વસ્તુ ગુરુ મહારાજની કૃપા સિવાય કોઈ દિવસ આપણો જો દેખાય નહીં. આવા જે ગુરુને કોઈ દિવસ મનુષ્ય તરીકે માનતા નહીં, એ કહું છું. આપણા જેવા નહીં કહેવાના. એ જો કૃપા કરે ને તો એ પછી એમાં જેમ સાગર નદીને સમાવેશ કરે છે તેમ તમે ગુરુના શરણમાં જતા રહો તો મહાપુરુષે કીધેલું છે. પછી તમે એ કહેવા માટે સમર્થ નથી. માટે આવી એક સાચી વસ્તુ તમને ઉત્તમ વસ્તુ મળી. એક તો ગુરુને કોઈ દાડો મનુષ્ય ન માનવા, અને માતાને સ્ત્રી નહીં માનવી કે આ બધી છે બહેનીઓ એવી છે, એવું કોઈ દાડો ન માનતા તમે. આપણી જનેતા એ આપણું સર્જન, આપણા પિતા એ આપણા પરમાત્મા છે. તમે બીજાના જેવા માની બેહોશો તો તમારા માટે એવો યોગ, બેના માટે પતિ ભગવાન છે, એ વાત શાસ્ત્ર પણ કહે છે. પરંતુ આ વાત માતા પિતા ગુરુ અને સંતને કોઈ દિવસ તમે મનુષ્ય તરીકેનું વર્ણન કરતા નહીં. એ તો આપણા તારણહાર છે. એને તો વેદોય ને વાણીમાં લાવી શકતા નથી. લખું રે લખું એ વાલો મારો લખવામાં આવે. આવી જે વસ્તુ આપણને સોંપડી છે. આપણું કેટલું સદભાગ્ય, આજે આપણું કેટલું સદભાગ્ય એમ કહું છું. ભલે ને નિમિત્તે તો આજે મહારાજે જ્યારે એક ગુરુ મહિમા અને એક સંત મહાપુરુષની પૂર્ણતિથિ નિમિત્તે આવો એક મહિમા રાખ્યો. પણ આપણું કેટલું સદભાગ્ય કે કદાચ 10,000 રૂપિયા ખર્ચો ને તોય આ એકી હાથી આ દર્શન થાય ખરો. એક ઓમ હોય, એક ઓમ હોય, 10,000 આ એકઠું ના થઈ શકે આ દર્શન. આજે એવું દર્શન કરાવનાર આવા મહાપુરુષો, આવા વિષ્ણુરામજી મહારાજ જેવા તમામ એમના પરિવારે જ્યારે આજે આપણને સહેજે કશું કરવું ન પડ્યું. એક પુરુષ જતો તો વાડીએ હાથો બતી લઈને, એક મારા જેવો બિહાતો હતો કે કોઈ હાથ મળ્યો હોત તો આ અંધારાનું જવાતું નથી. એટલે બીજો કે પેલો પુરુષ જાય ના ચીડી જતો રહે. એટલે હવળા જો એની બીખે જતી રહી અને એને પેટ્રોલ પેલું કેરોસીન એને પુરાવું પડ્યું. કોઈ ના જો ચમકા ગઈ અને અંધારું એનું જતું રહી ને એને ધારેલી ભૂમિકા જતો રહે. બસ એને કોઈ ખર્ચવું પડ્યું છે ના મિલી. જેને ભવસાગર તરવા બ્રહ્માનંદજી મહારાજ કીધું કે નારાયણ जिनके हृदय में सो कुछ कर्म करे न करे, नाव मिली जिनको जल अंदर बाहु नीर तरे न तरे, पारस मणि जिनके घर में आई सो धन संचक धरे न धरे. આવા સંતોનો સંગ મળી જાય તો બસ આપણે કશું જ કરવું છે. બીજું, તુલસીને કોઈ દાડો વનસ્પતિ ના માને. શાસ્ત્રો એમ કે, મહાપુરુષો એમ કે ગંગામાં ગંગાજળ ને કોઈ દાડો પાણી ના માને, એ ના પાડી. અને વર્જ ભૂમિ ને જમીન ના માનવી, અને ગાય ને કોઈ દાડો પશુ ના માનવું. આ બધી તમારા પહાણી. હવે બધા જ ભગવાને વ્રજની અંદર ગાયો ચારી છે અને એ ગાયોનું દોહન કરી અને વ્રજવાસીઓને એમની એ મઈ અને મોખણ બધું પાયું છે. માટે સગુણની મહિમા એ છે, આધ્યાત્મિક મહિમા એ છે. કોઈ ભેદભાવ નથી. બીજમાં વૃક્ષે છે અને વૃક્ષેમાં બીજ છે. તેમ મહાપુરુષોએ કીધેલું છે. એક બાજુ આપણા શાસ્ત્રો, ઉપનિષદો અને બધા ગ્રંથોને ગાયો બોની કીધી છે, એને ગાયો કીધી છે. અને એનું પાલન કર્યું, એનું દોહન કરી અને બધાને પાયું છે મહાપુરુષે. એનું દોહન કરી તમામ વ્રજવાસીઓને પાયું. એમ કહું છું બાપ, એ વાત ચોક્કસ છે. પરમાત્મા એક વસ્તુનું દોહન કરી બધાને પાયું. કોઈ
વસ્તુ નથી કે જે કોઈ છે અમારે અર્જુન મહારાજ સુંદર બોલ્યા, નામ જ બોલે નામ, હા નહીં છોડું ગુરુજીનું નામ છોડજો જ્ઞાનીની એ નિશાની. શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પાડ્યું નામ, એ નામ અમે નીચે કીધું એ અમારો રામ. નામ જ બો કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ, સચરાચરમાં નામ અવિચળ ઠાલું મળે નહીં ઠામ. નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ, નામ સચરાચરમાં નામ અવિચળ ઠાલું મળે નહીં ઠામ. આવું જે સાવ સાચો વસ્તુ બધું. બીજી વાત મારા ગુરુજીએ બતાવેલી રીત પ્રીત કેસી તોડીએ, રીત બતાવી રામ નામની તોડી ભરમની ભીત, સંત સાક્ષી હોઈ ડરતા જબ અટક્યો મેરો ચિત, પ્રીત कैसी तोड़िए. नाम रूप गुण नहीं है नाम को, नाम रूप गुण ये नहीं नाम को, नाम गुण अगणित. अभी नाम करे कि ऐसे કે જેને નામ રૂપ ના ગુણ નથી ને એને હું નામ કહું છું. नाम रूप गुण नहीं है नाम को, नाम गुण गणित, सब साहेब में साहेब सब में पोते सर्वातीत. मारा गुरुजी बताएली રીત આ પ્રીત કેસી તોડીએ બાપ. આવો જે એક યોગ આપણને આજે પ્રાપ્ત કર્યો, પણ આપણે પારખ ના હોય તે આપણે શું કરીએ? મહાપુરુષે કીધેલું છે કે ભર વિનાના જ્યારે અહમ અભિમાન કોઈ કોઈ કદાચ આવી ગયું ને, એ કે તમને ખબર ને એક વખત રાવણ બધા દેવોને જીતી ગયો અને બધા દેવોને વશ પણ કરી દીધા, અને એટલો અહંકારી મનોહરી સમજાવે રાવણ મોનો મારી વાતો. જગત જનેતા સીતા માતા રામજી પિતા થાતો, આ અહંકાર અંધારા આગળ તને પ્રભુ નથી પરખાતો. અરે મનોહરી સમજાવે રાવણ મોનો મારી આટલો મોટો બળવાન, આટલો તપસ્વી, આટલું બધું હતું, પણ એને પૂંછડાની ખબર નથી. એને પૂંછડાની ખબર તમને ખબર પડે? આપણે વ્યવહારમાં કહેતા કે એને તો પૂંછડાની ખબર પડતી નથી. પેલા ડોહા હતા ને તારી તો કોઈ બોલો ના બોલા, મારા પહેલા હતા ને કે બે રવા દો ને, એને તો પૂંછડાની ખબર પડતી. રાવણ ને પૂંછડાની ખબર નથી પડી, અને જો એને ખબર પડી હોત તો લંકા ના બળી જોત. આ પૂંછડીમાં શું શક્તિ છે ને એ એને ખબર, આ પૂંછડાની એ નથી. આખી લંકા બળી છે બાપ. અહંકારીઓને અહંકારી છે ને અહીંયા તો પૂંછડાની ખબર પડતી નથી. પડી છે કોઈને કે આ નહીં, અને કે કોઈ કે આ તો ભગત ની પૂંછડી બનો તો ખરા એક દાડો ખબર પડે બાપ. જે સાચી વસ્તુને તમે ના સમજી શકો, આ વિશ્વ તો ઓમ નો ઓમ છે, કાયમ સંત હોય નો હોય છે, કોઈ દાડો જ્યોત નથી અને જવાનો પણ નહીં. આ બધી વસ્તુ કાયમ નિત્ય છે, આ અનાદિ છે. એમ કીધું 15મા અધ્યાયની ભગવાને શું કીધું કે હે અર્જુન, સર પણ અનાદિ, અક્ષર પણ અનાદિ, આ પ્રકૃતિ પણ અનાદિ અને આ જીવો પણ અનાદિ. આ બધું અનાદિ જ છે. પણ તું અર્જુન એકવાર કે આ વાતને સમજ તો તને ખબર પડે, નહીતર કોઈ દાડો તને ખબર પડે એવી આ વિશેષ નિત્ય વસ્તુ છે. અને એ વસ્તુની જે પ્રાપ્તિ કર્યાલી બાપ, એ તો મહાપુરુષ કીધેલું છે કે ભગવાન પડે. તમને શું ખબર પડે છે? એમાં એક શાસ્ત્રની એ વાતની ખબર પડતી નથી ને. તારે તો કહું છું કે અહંકારી અને આ વાત સમજાતી. અહંકાર એટલો છે, અહંકાર. કદાચ આ વાણી તો અમારી છે જ નહીં, કોઈ સંતોની વાણી છે તોય બેઠા બેઠા મહાપુરુષ હું કહેવા માંગે છે, એક એક વચનની તમે વિવેક કરી શકો તારે એની વાત આ વિશ્વની અંદરીઓ તમામે તમામ જને 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 એક એક ગંગાની અંદર જમ સ્નાન કરતી વખતે તમારું તમામ પાપ ધોવરાય. ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવરાય, જલ મરણ ન જાય. કે એ તો એ પાણીમાં તો હા શરીરનો મેલ જાય છે. ઘણા તો ઉભા થઈ ગઈ ઓમ બોલો. જ્ઞાન ગંગાની વાત પછી આવે, પણ એ પહેલો પવિત્ર થાય છે.
જેમ કે એના અંતઃકરણની આ પાત્રતા નહીં, એને વસ્તુ સોંપણવી છે ને, પહેલું તો એનું અંતઃકરણ એટલે પાત્ર તૈયાર કરવાનું છે. પાત્ર કોઈ દાડો દાન નહીં કરવાનું, બીજ નહીં વાવવાનું. એમને બધા તારા હારું થાય તો પાત્ર હોય ને આપી શકાય છે. આવી સાચી વસ્તુ. બીજી એક વાત કરું, આ એક ડોક્ટર સાહેબ બેઠા છો અહીંયા બેઠા, બરાબર? એ ડોક્ટર શેના બન્યા છે? આ શરીરના, આ શરીરમાં કયો રોગ છે, કયો રોગ છે, શી રીતે મટે, કઈ દવા જોઈએ, એના માટે શું કરવું પડે, કદાચ વધારો હોય તો ઓપરેશન પણ કરવું પડે. આ બધું જ છે આ ડોક્ટર. આ શરીરના છે. તો જ્યારે એ સર્જન છે અને એમના પહાણીઓ જ્યારે તમે એ જો તો કહે કે છે એ વૈણના છો એમ કરીને નામ લખ. તારે મોટો બ્રાહ્મણ જો હોય તો એ બ્રાહ્મણ જો કે દર્દી જુઓ? વાત લખી છે. હારું એ કદાચ બેન જાય તોય દર્દી જુઓ છે, ભાઈ જાય તોય દર્દી, કોઈ વરણ જાય તોય દર્દી. અને એ જ્યારે એની તપાસ કરવાની હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, બાળક હોય, કોઈ વરણ હોય, તો એના એક અંગની તપાસ કરવી પડે. એ તપાસ કરવા માટે કદાચ જોડે રાખવાનું હોય તો ભલે ને કે તમે બહાર નીકળી જાઓ. આખા અંગની છતો એક શરીરની એક દ્રષ્ટિ છે ને, અને આ એક રોગ મટાડવા માટે આ ડોક્ટર બન્યા છે ને, તો તમે જાઓ ને કદાચ તમારી દીકરી 18 વર્ષની હોય ને અને કે ભાઈ તમે બહાર રહો, તો તમને પૂર્ણ વિશ્વાસ છે અને એ જાનારાને પણ વિશ્વાસ છે. આવી એક દેહની દ્રષ્ટિનો ડોક્ટર દેહનો બન્યો છે, એની દ્રષ્ટિમાં કોઈ દોષ નથી. તો તમે તો બધા વિદેહી છો, તો હજુ વગત હો વશુમાં ના હોવું જોઈએ. આ બધી બૂમો નહીં પડે છે. આ બૂમો છે નહીં. હંસા નેણે ઉઠરે ને જેના દર્શનથી જાય. હંસા બ્રહ્મરૂપ ભાળે મહાપુરુષે ડોક્ટર જુવન કે કયો રોગ છે અને એ રોગનો ચિહ્નો બતાવે, આંખ બતાવે, શું પછી આમ જીભ ઘટાવે, આમ બધો જો કયો રોગ ક્યોથી છે ને એનો ચિહ્નો પકડી લેવા. પેલું જોત પછી તો બધી રિપોર્ટ તો પછી કરાવવું પણ પેલું ચિહ્ન જો. એમ તમારો મહાપુરુષે કીધું મન વચન ને કર્મ આ તમારો ચિહ્નો ચેવો છે એ પહેલા જોવો પડે. માટે આ વસ્તુને તમારી દેહ નથી તો પછી તમારા વિદેહી તો મહિમા જ છે. વિદેહી ના કે દેશમાં તો કોઈ બીજું છે જ નહીં. સદગુરુ મહારાજના દેશમાં કેવળ વિદેહી મહાપુરુષનો એ દરબાર ખરો સદગુરુનો, એ અલગ એ છે, પરંતુ એ વિદેહીઓનો દરબાર છે. અને ત્યાં જઈને આ મહિમાને હવે આના માટે શું કરવું પડે? હજુ સુધી એ દશા આપણને લાગુ પડી. જેમ એક પેલા પ્રીતમજી મહારાજ બોલેલા છે, સદગુરુ વચન ને વિચાર તો ટળે મોહ માયાને વિકાર, હરિરસ પીજીએ બાળી ભસ્મ કરે બીજી વાસના, ઉર પ્રગટે પ્રેમ પાર હરિરસ પીજીએ. એવો અજર અમર હરિરસ જે પીએ તેનો નેણ વેણ પલટોય હરિરસ. એ કૂથળી પીને આવતો હોય ને તો એની નેણ, એનો વેણ, એની ચાલ બધી બતાવેલી હોય. આમ કરતા એટલે બેને દૂધ લઈને આવતી હોય ને આ માર્ગ, તો બીજા માર્ગ થઈને કે ચમ હોય રસ્તો તમે રસ્તો તો પેલો હતો કે પેલો પીધેલો છે. કો બોલો પીધેલા નહીં તો પેલો નહીં ખબર પડે છે. જગતને તો પછી આ પીધેલો ની ખબર પડવી જોઈએ કે આપણો.
તમારે બોલતે બોલતે તમારી આ ભૂમિકા કનકામાં હું આ તો મારા ગંગામાં ડમચી મારું છું અને હું મારું પવિત્ર કરું છું. આ બધું મારું પવિત્ર કરું છું. આ તો બધું હરિનો, આ તો જ્ઞાન સાગર ભરેલો છે. એમાં હું ધમકો મારું છું, એમાં ડમચી મારે છું. મને હમા મહાપુરુષે આનંદ કરવાનો એક સમય છે. મહાપુરુષ સમુદ્રમાં જ મસ્તી કરે છે, બીજે કોઈ કરતો. હમણાં સુંદર કોઈ બોલ્યું તો કે નિરત નારી પામી પ્રભુના નામને અંત ન પામે આનંદ ના છે ઓગ વિસંબર મારે મન વસ્યા માન માં કૂદી રહેલો છે બાપ. એને કોઈ દાડો સમુદ્રમાં કોઈ દાડો સેજે શિવાળ વળેલા જોયા? અને હું તમારે કુંડીમાં 2-4 દાડા રહ્યા, બાટલોમાં નતો વગર ધુવો નતો હોય તો એમાં લીલ આવે ને, પણ એ કાયમ એની મસ્તીમાં છે. એ મહાપુરુષિક બ્રહ્મસાગર જ્યારે ભરપૂર છે અને ઘેરો ઘેરો ઘૂઘવે છે, એ મસ્તીમાં આનંદ કરે છે. કોઈ દાડો એનામાં બીજું કોઈ આવતું નથી. તેમ આ મહાપુરુષ છે એટલો બધો એ જ્ઞાન સાગર ની અંદર, બ્રહ્મસાગર ની અંદર આનંદ કરી રહેલો છે. અને સદગુરુનું સ્વરૂપ શું છે, આત્માનું સ્વરૂપ શું છે, એ તો હમણાં બધા મહાપુરુષો કે છે. જય આનંદ મૂર્તિ ગુરુ, જય આનંદ મૂર્તિ, વેદ મળીને વ્રણવે શાખ ભરે સુરતી. ગુરુ જય સ્વરૂપ શું છે? આનંદ છે. કો બોલો આનંદ હોય તો દેખાય છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કહેતો ગુરુ મહારાજ, અને એ ઘેર આનંદ ભર્યો, નતર બીજે ચોય ભરાયો. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા. તારે નિરત બાપુ એ કીધું કે ચાલો સખી રે શ્રી વસંત વધાવા, નંદ તણા રે ઘેરે જઈએ રે. હે ચાલો સખી રે શ્રી વસંત વધાવા, નંદ તણા રે ઘેરે જઈએ રે. નંદ કુંવરની રે પૂજા કરીને, પૂજીને પાવન થઈએ રે. પૂજીને પાવન થઈએ રે. મહાપુરુષે કીધેલું છે કે જો આ લાવો લેવો હોય તો નંદજીના ઘેરે જાઓ. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. ગુરુ મહારાજના ઘેર જાઓ તો તમારા આનંદ ને. હવે એ ઘર છે ગુરુ મહારાજ નું ઘર કયું? હમણાં કીધું હતું કે બેન ને એનું ઘર કઈ કે મારું ઘર છે, એની તો પાડ્યું. તો તમારું ઘર કયું? આ ગુરુ નું ઘર. મન થીર થયું અસલ ઘર ઓળખાયું ગુરુજીની દયા થકી. હવે નહીં ભટકું વાસ પૂર્યો ઘર મોય હવે થયું નક્કી. એ ઘર ગુરુજીની પાસે છે, ત્યાં સર્વે સંતોનો વાસો છે. તમે આઈ મળો તો દેશ ખાસો છે. મન થીર થયું અસલ ઘર ઓળખાયું ગુરુજીની દયા થકી. જે ઘર ગુરુ મહારાજે આપ્યું છે એટલે કીધેલું છે. બાપુ સાહેબ કીધું સમજણની વાત છે ન્યારી વીરાજી મારા. સમજણની વાત છે ન્યારી. આ સાકર મીઠાની બે કોતળી બનાવીને બંને રોપાડી સારી. સમજો અણસમજમાં ફેર ઘણો જાણજો. સમજો અણસમજમાં ફેર ઘણો જાણજો. આ એક મીઠી ને બીજી ખારી. ભૈરા મારા સમજણની વાત છે ન્યારી. આ રોગી માણસને ચરી ઘણી પાળવી, અણરોગી વસ્તુઓ રે સારી. રોગી માણસ
બધા છે રોગી છે. વાહ વાહ અણરોગીને હોવાનું કોઈ હોતું નથી. સુંદર મહાપુરુષે કીધું હરિ અમને વૈદ રે મળ્યા રે ગુરુદેવ ગોળી રે આપી જ્ઞાન હરે અમને વૈદ મળ્યા રે ગુરુદેવ ગોળી આપી જ્ઞાન. રે અમને વૈદ રે મળ્યા ગુરુદેવ ગોળી રે આપી જ્ઞાન. અને બગાડ્યું છે આ શરીર શાર. આ પંચ વિષયનો રોગ મહાભારી અને બગાડ્યું શાર શરીર. ગુરુ મળ્યા મને પરમારથી રે હરે નાડી જોઈને કર્યો નિસ્તાર ગોળી રે આપી જ્ઞાન. હરે નાડી જોઈને કર્યો નિસ્તાર ગોળી રે આપી જ્ઞાન. રે અમને વૈદ રે મળ્યા ગુરુદેવ ગોળી રે આપી જ્ઞાન. હરે અમને વૈદ મળ્યા રે ગુરુદેવ ગોળી રે આપી જ્ઞાન. પરમાત્માને ધર્મની સ્થાપના કરવાની વાત. યુગે યુગે કેવો ધર્મની સ્થાપના કરવા માટે એવા અર્જુનજી જેવા પાછા સમર્થ જોયા કન પર હનુમાનજી જેવા જોયા. આવા મહાપુરુષો નહીં પણ સૌ પહેલા એમને શું કર્યું? એમને અભય દાન અભય વસ્તુ સમજાઈ લીધી. એમને અભય બનાયા. ભયથી ભક્તિનો અર્થ તમામ ભયથી મુક્ત થાવું. ભક્તિ એટલે શું? તમામ ભયથી મુક્ત એ ભક્ત. પ્રહલાદ તમામ ભક્ત ભયથી મુક્ત જ્યારે ગુરુજીએ કર્યો ને એટલે પછી જોઈ જુઓ તમે એને નેભાડા ફરક હોળકા ખોળામાં લઈને અગ્નિમાં બેહારી તો એ તો આનંદથી બેસી ગયો. એને ખબર જ જળે વિષ્ણુ થળે વિષ્ણુ આ બધું વિષ્ણુ સ્વરૂપ છે. અગ્નિ વિષ્ણુ છે. હુકમ કરનારો વિષ્ણુ છે અને આ પ્રગટ અગ્નિ કરવા વાળો વિષ્ણુ છે. બેહનારો આવું બધું જયારે થયું ને એટલે બેઠો ને તે રોમ કરો લકડો બળી ગયો અને રૂપાળો ને ભાડો પાચી ગયો. ઘાસ મળ્યો ને ઘાટ પાક્યો. મૂંગા મૂલે વેચાવા મળ્યો હતો. અરે એ મહાપુરુષે તમામ ભયથી ઝેર આપવાનું કર્યું તો એ કે હુકમ કરનારો વિષ્ણુ ને હુકમનો પાલન કરનાર વિષ્ણુ અને રસોઈયો વિષ્ણુ રસોઈએ વિષ્ણુ ને ઝેરે વિષ્ણુ પીનારો વિષ્ણુ. વિષ્ણુ વિષ્ણુ કોઈ દાડો મારે. પહાડ ઉપરથી નો છો અંગ ભંગ ના થયો સમુદ્ર નો છો તમામ ભયથી મુક્ત હતો કે મને કોઈ ડૂબાડી શકે એવો આટલી બધી ભય થાય એટલી અર્જુનજી માં આવી. પછી એમને અભંગ રથમાં બેહાર્યા. આટલા દાડચીઓ તો આ ભંગથી જન્મેલો ભંગ એ રથ હતો અને ભંગથી જન્મેલાને ભંગ કહેવાય અને એને ભંગીએ કહેવાય. અને આ ભંગથી જન્મેલા અને ભંગી પણ કહેવાય. મહાપુરુષ અભંગ તો ગુરુ મહારાજે આ બાદ કરી અને જે રથમાં બેહાર્યા ને એ અભંગ રથ છે બાપ. અને જોઈ કેવું ધનુષ્યના હાથમાં આપ્યું. કેટલો નિર્ભય બન્યો
આ વસ્તુ તમને આપી છે. તમે તો હું ઘરમાં ઝઘડો છો. એક થાપે ને બીજો હણે, એક થાપે ને બીજો હણે. પેલો આમ બોલે એના ઉપર મારે શું બોલવું? હવે કોઈ ના બોલવાનું હોય, હું બોલવાનું તૈયાર કરીને આવ્યો હોય જઈ મારે આવું જ કેવું છે આખી તો શું કરશે? તમારો અનુભવ શું? અમારે હમણાં ત્યાં ડોક્ટર આવું સહી જેલા ને બધા ડોક્ટરને શિબિર હતા. હવનો અનુભવ જ બોલતા હતા. અને એમાં સૌથી શ્રેષ્ઠ હોય ને એ પેલોને બધાને કે આ રીતે આપણે જોડવા જેવું. માટે કરીને જે વિષય કર્યો એના તમે પારંગત હોવા જોઈએ, એવા તમે રેડી વાળા હોવા જોઈએ, એ ચરી વાળા હોય એ વિષય ઉપર તમારે બોલવું ને આવી એક નિશ્ચિત છે. તો જે માણસની જરૂર પડે કે આ મને આ રોગ છે તો ક્યાં ડોક્ટર જોડે મોકલવો? સીધે સીધા બધાને ના દવાખાના નથી આવતા. કયા રોગનો આ દર્દી છે એ ડોક્ટર પાસે મોકલવા પડે છે. આપણે તો કે તમે બધા આવો રા કે મરી જા બગડી જાતો બીજા નહીં મોકલાય ને. આવ્યો છે ને હા દશા ગાસી છે બચારોની થઈ છે. તમે આડાડોળ થઈ ગયો. આગળના ઋષિ મુનિઓનું પ્રમાણ જુઓ કે આ મારું કામ નથી. તમે અમુક મહાપુરુષના સાનિધ્યમાં જતા રહો. આવી એક રેડી વાળી વાત, આવો એક વિવેક વાળી વાત, જીવનું કલ્યાણ કરવા માટે તમે થયા છો. તમે તો નરવા આવો તો મહાપુરુષે કીધેલું છે કે પેલો પોતાને સાહેબે કરેલું છે ને 10 લાખનું કયું કાર્ડ કેવરાય ના આયુષ્માન કાર્ડ એક કહું છું. હવે તો એ લઈને જાય કે હોક જે ને ચાલવાના છે. પેટમાં દુખતું હોય કે એપેન્ડિક્સ છે તો હું કહેવો તમને શું ખબર પડશે? માટે કોઈ તારે કીધેલું છે હકનું કમાજે ને આશા ન રાખજે, ખાજે ખવડાવજે હો બોનું દીપાવજે, હરિના નામનું હો બોનું દીપાવજે. આપણે શું દીપાવાનું છે? સમયની આ વાત છે બાપ, પરમાત્માની ભક્તિ માટે. આજે અમારે વિષ્ણુરામ મહારાજ ને ત્યાં કનુરામજી મહારાજ એ વળી કનૈયો જ છે કે બીજા તારે અને બધા ભાઈઓ મળીને આવું રાખ્યો. એટલે અમારે એક સંત મહાપુરુષે કીધેલું છે હરે સંત રે કરુણલા જે ઘેરે આવે
સૌ પહેલો આપણા સનાતન ધર્મની અંદર એ 5 કુક્રમોને નિષેધ કરેલી છે. 5 કુક્રમોના જો તમે સનાતનના અંશ હોય તો, તમે ઈશ્વરના અંશ હોય તો 5 વસ્તુને નિષેધ કરેલી છે. ચોરી, જારી, દારૂ, માંસ અને જુગાર. ચોરી કરી રાજા રાવણે આખા કુળનો નાશ. જ્યારે દેવોનો રાજા ઇન્દ્ર બન્યા, કેટલું પુણ્ય કર્યું છે ત્યારે સ્વર્ગનો વાસી થયા અને અહીં જ્યાં ચડીએ દેવોના રાજા બન્યા. જ્યારે પણ સતોય એમના જેમ ખેડૂત જેઠ મહિનાનો આવે એટલે બધા ખેતરોમાંથી હૂડ કાઢે, પણ એક બાલના જેટલી એક નસ બોયડીની રહી ગઈ હોય ને તો દિવાળી મોટું બધું જાળું થઈ જાય. તેમાં આવી જો વાસલાની એક પણ નસ જો રહી અને ગમે તે જાહો ને તો મહાપુરુષે એ પરિણામ વિપરીત આવે ને માટે કરીને હતા ને એ જ્યારે હુરેલા હતા ને અને એ વાસના હતી ને એ રાતમાં ઉઠાડે તમારે. તમે બીડી પીતા હોય તો જોજો, ઉઠ ઉઠ ઉઠ, હેડ પી લે, ઉઠ હેડ પી લે, તમારે બહાર લઈ જાય. કોથળી પીતા હોય અહીંયા કે ઉઠ હેડ તેમ થાય એટલે તમે જોજો તમારે. અને વાય બેઠા હોય ને એ ચાપીને એટલે બીડીઓ પીવા વાળા હોય ને તો એ બીડી શું કે ઉઠ હેડ કહો બોલો 1 ઇંચની બીડી આ સરગ છોડાવે છે તો પારે તો શું આવશે વાત? તમને કોઈ ખબર પડે છે? રેણી એટલે શું? જ્યાં સુધી ખાવા પીવાની તમને ભાન નથી કઈ વસ્તુ નહીં. તારે મહાપુરુષે દેવરાજ ઇન્દ્રે ગૌતમજીના ઘેરે સતી અહલ્યા ઉપર ક્રૂરદ્રષ્ટિ કરી. તારે પુણ્ય પરવારી જો, પદ ભ્રષ્ટ જો થઈ જો અને એ નરકનો અધિકારી બની ગયો. ચોરી જારીનું પરિણામ જોઈ જુઓ. દારૂ પરમાત્મા સ્વયં કૃષ્ણજી હતા પણ સતોય પોતાના કુટુંબને બચાવી શક્યા. અને અત્યારે ઈમાનું જોવા છે ને એ મહાપુરુષે કીધું એ ઘર કોઈ દાડો શાંતિ હોય એને તો ફાગણ મહિનાની પૂનમ હોય ને આવું ચાલી દેશે. આ આપણા સનાતનનો નાશ કોણ કરે છે? આવા હોય ને એ આ જાસૂસોને હંગરી રહ્યા છે. આ પરદેશી છે, આ દેશનો નથી. જેમ એક જાસૂસ બહાર દેશનો આવ્યો હોય ને તેમ આ રહ્યો એ તમારા ધર્મની અંદર, તમારા કર્મોની અંદર આ જાસૂસ છે અને હોય ઘરમાં લાવીને હંગર્યા છે. ચોરી, જારી, દારૂ, માંસ, કાગા કુત્તા કા ખોણા જે જન ખાય જીવતે જમ જેવો મુએ ચોરાસી જાય. એક આપણા પેલા હમણાં આવતા હતા ને એ હતું રણછોડજીનું મંદિર હતું ભગવાનનું, અમને હતું તે માતાજીનું હતું. એ મંદિરે કારીગરે બનાવ્યો, મૂર્તિએ કારીગરે ઘડી હતી, પ્રાણ પ્રતિષ્ઠા કરી, વેદ વિધિએ એ પૂજનીય બની અને એ હવારો નાયા ધોયા વણા જવરાય નહીં દર્શન કરવા. અને જોડા પહેરીને જ્યાં હોય તો પહેરીને જવું. એ જોડું ના પાડે છે કે જોડે મત જાજો, એકલા જાજો. જોડો ચો કાઢવો પડે દરવાજે બહાર, બરાબર છે. હવે આ રીતે તો ભૂતકાળે થયેલા મહાપુરુષો અને અસ્મિતાઓ પધરાઈ છે અને એ સંસ્કૃતિ નો પોષક છે. એ સંસ્કારો આપવા માટે, એ દિવ્ય ગુણો આપવા માટેના એ મંદિરો છે. એ આપણા ઋષિમુનિઓએ પાગલો એ નથી બનાવી, જ્ઞાનીઓએ બનાવેલી છે. માટે કરીને એ વસ્તુ પણ જોઈ જુઓ. એ મંદિર આપણે બનાવ્યું છે તો એમાં ચોપડાનું જોડું શું પ્લાસ્ટિકનું એ પહેરી જવાનો અધિકાર કરો? તો એ તો માણસોએ બનાવ્યું છે અને આ તો મંદિર ખુદ પરમાત્માને રહેવા માટે બનાવ્યું છે. પછી મોસલા લોચા નોખવાય છે આ શાસ્ત્રમાં લખ્યું છે. અને આ તો કે દોડી ડુંગળીઓ હેડો ખાવા મળ્યા છે. એમાં તો પોટિંગ રહેલું છે. અરે 200 એડો ખોવ ને એક સંતરું ખોવ, એક સંતરાની અંદર જેટલું પોટિંગ રહેલું છે એટલું 200 ઈંડોની અંદર નથી રહેલું. આ ઋષિ મુનિઓનો આજે વિજ્ઞાન છે બાપ. તમે શું કહો છોકરાને લાઈન સંતરો ખવારો પોટિંગ વધારે છે. આ કયા શાસ્ત્રમાં આ લોચા નૌકા ગંધવેડો અને પછી એનું પરિણામ શું આવે? ચોરી, જારી, દારૂ, માંસ અને જુગાર. મહારાજા ધર્મ રમી ગયા
હજુ ભારત બેઠો નથી થયો. વાહ વાહ સાચું બાપુ સાચું. એ કર્મનું ફળ જ્યારે આજ ભોગવી રહેલો છે ભારત. અને પરદેશીઓ જો વાસી થયા ને આ દેશ ઉપર જો સવારી થઈ ને તો એ કર્મનું ફળ આવ્યું છે જુગારનું. માટે જુગાર આ સનાતનના 5 નિયમોનું પાલન કરે ને એ સનાતનનો અંશ છે. નહીતર એકલો ખાલી હિન્દુ છે પણ સનાતનનો નહીં. વાહ તમારે સનાતન ના થવું હોય તો જેમ એક બ્રાહ્મણ નો બાળક હોય ને 10 વર્ષનો થાય ને આ યજ્ઞ પવિત્ર ના કર્યો હોય તો સુધી એને બ્રાહ્મણ ના કહેવાય. એના નિયમોનું પાલન કરવા મળે. પછી આ માતાના ગર્ભમાંથી બહાર આવ્યો પણ અવિદ્યાના ગર્ભમાંથી બહાર નથી નીકળે ત્યાં સુધી બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મચીને શું બ્રાહ્મણ. આ વસ્તુ આવી આપી બાપ. આ વસ્તુને બરાબર તમારે ધ્યાનમાં રાખવાની. આ 5 નિયમોનું પાલન કરે ને પછી સત્ય, દયા, ધર્મ, શીલ, સેવા, સમરણ આટલી વસ્તુનું તમારે હર હંમેશા તમારે સ્થાન આલો. આ પેલા 5 વગર ટિકિટ વાળા બેસી જતા નહીં એને ઉપાડી નોમ નાસી અને આ રહ્યા ને એ પાસપોર્ટ વાળા છે એને બેહારો તો તમને ધારેલી ભૂમિકા એ લઈ જાય. આમ તો બીજા નહીં લઈ જઈ શકે. માટે આવું સાચું વર્તમાન કરવાનું. તમે સમાજ પ્રેમી બનો, દેશ પ્રેમી બનો, જીવોના પ્રેમી બનો અને ધર્મના પ્રેમી બનો. તમે સંતો હો તો સંતોએ તો પછી દેશના માટે, ધર્મના માટે અને આ જીવોના કલ્યાણ માટે. શિબી જેવા રાજાએ તો શરીર કાપી કાપીને આપી દીધો બાપ. અને આપણે તો રામ કરો કે મારા ચેલા નથી. આ તો હમણાં કીધું કે આપણે તો બધા એક આદેશી છીએ. એક જ મહાન આ માર્ગ છે એ જ્ઞાનનો છે. કર્મ, ઉપાસના અને જ્ઞાન આ નિરતની મહિમા છે ને એ ભગવાને જેમ ગીતાજીની અંદર કીધું કે જ્ઞાન બિન મુક્તિ ન પાવે. એટલે આ માર્ગ છે એ જ્ઞાનનો છે. આ કર્મ ઉપાસનાનો નહીં. કોઈ તો મહાપુરુષે કીધું કે જે કોઈ આવે એની સેવા બીજી એની જે કોઈ કરવાનું છે એ કરે પણ એને બીજું કોઈ કરવા જેવું જે આવે એને રેણી કેણી આપવાની એને બધું કરવાનું. દવા બધી ડોક્ટર આલે અને રેણીએ અને ચરીએ એને દવા એને લેવી પડે ને ચરીએ ડોક્ટરને કોઈ ના લેવી પડે બાપ. પણ જો એમને આ તો બધા શું કર્યું છે હેડે સ્ટોરમાં જઈને દવા લઈને આવ્યા. રોમ કરો. બધા રોગોની દવા સ્ટોરની અંદર છે પણ સાહેબ જો છે લખી આલે ને તો જ રોગ મટે નહીતર નહીં મટે. તેમ શાસ્ત્રોમાં બધું જ્ઞાન છે ને એ માથી નાથી ઓછી ઓછી જ્ઞાની થાઓ ને તો જન્મ મરણ નહીં મટે. એ તો ગુરુ આપે ને એ દવા આલે ને એ જે કોઈ રેણી આપે તારે મટશે. ઓમ મટે એવો એ કે દવાના સ્ટોર જેવો આપણા શાસ્ત્રો વેદોની અંદર જ્ઞાન પડ્યું છે અને એ જ્ઞાન સાગર છે અને એમાં મોતી છે પણ એમાં મરચીઓ ઉતરીને બહાર લાઈન તમને અંશોને ખવારે છે. બીજા કોઈને ખવારતો અંશ છે ને એને મોતીનો ચારો છે. કદાચ યજ્ઞ કર્યો હોય, દેવોને બોલાયા હોય, બધી આહુતિઓ આલી હોય તો બધા દેવો તૃપ્ત થઈ જાય. બધા દેવો તૃપ્ત થઈ જાય. તમને આશીર્વાદ આલે અને ઋષિ મુનિઓ સાધુ સંતો બધા કદાચ તૃપ્ત થઈ ગયા પણ એને ખાવું. આ જે તમે જેટલો યજ્ઞ કર્યો એમાં જે આહુતિઓ આપી અને જેટલો બધાને આખા આયા એને જમાડ્યા. હોમો અને ધનનો વંશ આહાર નથી. બધા જમી ગયા. કોબરો ખાલી એક હંસ આવ્યો હોય ને ખૂબ બે આવીને આટલું પેદા થયું ને પણ જે મોતી પાકે છે ને એ મેમાંથી નથી પાકતો વરસાદમાંથી. એ તો સ્વાતિ નક્ષત્રના મેહુલાવન હે ને તો જ મોતી પાકે. અને પહેલા અમે ખેતી કરતા ને એટલે મોણેકધારી પુણ્યમાં આવો ને કે હારી ભાદરેડો રાખો ને તો એ આશી રાત વળાકી બાપ. જેમ કે એ અમી છે ને એ સ્વાતિ છે ને એમાં મહાન